જૂનાગઢ શહેરથી થોડું જ દૂર બિલખા રોડ ઉપર આપણે જઈ રહ્યા છીએ દયાનાથ આશ્રમે, જે બિલખા રોડથી નજીક પાદરિયા ગામ જતાં પાદરિયા ગામના પાટિયેથી રેલવેના ફાટક પહેલાં ડાબી સાઈડ આવે છે દયાનાથ આશ્રમ. આપણે જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ, મહાદેવ શિવ શંભુ ત્રિપુરારી. રસ્તો થોડો જટિલ છે અને ખાસ કરીને ચોમાસાના દિવસોમાં અઘરું પડે, અને ખરેખર એ વાતાવરણમાં ખૂબ જ આનંદ છે. જંગલનો ખૂબ જ નજારો જોવા મળ્યો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે. સારે સો તરફ વરસાદને કારણે લીલી ચાદર ઓઢેલી છે. ખૂબ જ સરસ મજાનું રમણીય છે. જંગલની મજા ખૂબ જ અલગ છે, અનેરો આનંદ છે. અને ભગવાન શિવ ભોળાનાથનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે ખરેખર આ મહાદેવના દર્શન કરવા એ પણ ખૂબ જ મોટો લાવો છે. અને આપણે જંગલ મધ્યે થઈ અને પસાર થઈને જઈ રહ્યા છીએ દયાનાથ આશ્રમ. ત્યાં આગળ જતાં પણ એક બોર્ડ આવે છે દયાનાથ આશ્રમનું, જ્યાં દયાનાથ મહાદેવનું મંદિર છે. ખૂબ જ સરસ પ્રકૃતિનો નજારો છે, જોવાલાયક છે, ખૂબ જ રમણીય સ્થળ છે અને ખૂબ જ નજીક છે. જૂનાગઢથી 2 થી 3 કિલોમીટરના ગાળામાં આ આવેલું છે. સરસ મજાનું મંદિર છે. બિલખા રોડ ઉપર છે, પાદરીના પાટીથી જવાય છે. ધીરે ધીરે આપણે પહોંચી રહ્યા છીએ દયાનાથ આશ્રમ. દયાનાથ આશ્રમનો ગેટ આવી ગયો છે. હર હર મહાદેવ, જય જય શ્રી શંભુ ભોળા, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, સીધો આદેશ. આપણે આશ્રમની અંદર પ્રવેશી ચૂક્યા છીએ. આશ્રમનો સરસ મજાનો નજારો જોવા મળી રહ્યો છે. ખૂબ સરસ મજાનો આશ્રમ છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ મૃત્યુર્મોક્ષેમામૃતમ. મહાદેવ દેવાધિદેવ મહાદેવના દર્શન કરીએ. આપણે દયાનાથ મહાદેવના દર્શન કરીએ અને આશીર્વાદ પ્રાપ્ત કરશું. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ચેતન ધૂણો છે, જે ચેતન ધૂણા ઉપર વિજયનાથજી બાપુ અત્યારે મહંત શ્રી છે આશ્રમના. ચેતન ધૂણાના દર્શન કરશું, ગુરુદત્ત ભગવાનના દર્શન કરશું. ગુરુદત્ત ભગવાનના દર્શન કરી આપણે પૂજ્ય બાપુના દર્શન કરશું અને ત્યારબાદ આપણે મંદિર જોઈએ. મંદિરનો નજારો જોઈએ. ખૂબ જ સરસ મજાનું મહાદેવજીનું મંદિર છે. મહાદેવજીની કૃપા આપ સૌ ભાવિક ભક્તો પર અનેરી વરસતી રહે અને આપ ખૂબ ને ખૂબ ખુશ રહો આપની જિંદગીમાં અને બાપુના આશીર્વાદ લઈએ. આપણે સરસ મજાનો આશ્રમ છે, અંદર ગાયો છે અને સરસ મજાનો આ બાપુનું નિવાસ સ્થાન છે. બાપુ ગાયોની સેવા કરે છે, ખૂબ જ દિલથી સેવા કરે છે. ગૌશાળા છે. બાપુ પોતે જાતે જ ગાયોને ઘાસચારો આપે છે, એમને નિરણપૂળો આપે છે, એની સેવા કરે છે અને ખૂબ જ સાચવે છે ગાયોને અને ખૂબ જ સેવા કરે છે. બાપુ ખરેખર બાપુના આશીર્વાદ લેવા જેવા છે. અને દયાનંદ આશ્રમ ખૂબ જ નજીક જ છે અને મહાકાળી આશ્રમ થઈને પણ દયાનંદ આશ્રમ અવાય છે, કે જ્યાં ખૂબ રસ્તો સારો છે. બાપુનો ગાયો પ્રત્યેનો પ્રેમ અનેરો છે. તેના પ્રત્યે ગાયો પ્રત્યેની નિષ્ઠા, ગાયોને સાચવવાની ખૂબ જ પદ્ધતિ સારી છે. બાપુ ખૂબ જ સેવા કરે છે ગાયોની અને ખૂબ જ સાચવે છે ગાયોને. જય દયાનાથ મહાદેવ, જય દયાનાથ મહાદેવ, હર હર શિવ શંભુ ભોળા, શિવ શંભુ ભોળા. ઓમ નમઃ શિવાય. આ આકાશી હનુમાનજીનું મંદિર પણ ત્યાં આવેલું છે. હનુમાનજીના દર્શન કરીએ અને હનુમાનજીના આશીર્વાદ લઈએ. ઓમ મારુતિ નંદન, ઓમ મારુતિ નંદન. આદેશ બાપુ, આદેશ. હર હર મહાદેવ, હર. જય ગુરુદત્ત, જય ગિરનાર.